50માનો દિવસ એ આપણે જોયો. અને હવે પાનખર ઋતુ, એટલે પાનખરમાં જે બધું જૂનું છે એ ખરી જાય, ખરવા માંડે. એટલે કેટલું સરસ ચિહ્નરૂપ પ્રભુએ બધું બનાવ્યું કે શરૂઆતમાં બધું બનાવ્યું ઈશ્વરે, મનુષ્ય જાતને બનાવી, પણ પાપના કારણે બધું જે થયું અને છેલ્લે ઈશ્વર બધું વાઇન્ડ અપ કરી લેવાના છે. આખું પાનખરની જેમ બધું ખરી પડવાનું છે. બધું જ આખી જે પાપી સ્વભાવ, પાપી જગત જે આપ્યું છે એને પ્રભુ સમેટી લેશે અને એક નવું જ આકાશ, નવી પૃથ્વી, નવું યરૂશાલેમ પ્રભુ બનાવવાના છે. એટલે આજે છેલ્લા 3 પર્વ છે એ પાનખર સમયમાં થયેલા કે જે પ્રભુનું બીજું આગમન હવે શરૂ થાય છે. એટલે આ જે પર્વ જે ઈસ્રાયેલ પ્રજા ઉજવી રહી છે, રણશિંગડાનું પર્વ, એ પ્રભુ ઈસુના બીજું આગમનની હવે એ જે આખી ઋતુ છે એ ચાલુ થઈ ગઈ. આપણે જોયું કે બાકીના હવે જે 3 પર્વ છે એમાં હવે પ્રભુ ઈસુ એક સેવક તરીકે નથી આવવાના, માફી આપનાર તરીકે નથી આવવાના. જે મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે સાચવી રાખે છે, સંભાળી રાખે છે, હવે એવી રીતે નથી આવવાના. સંભાળવા, સાચવવા એ નથી આવવાના. હવે જે આવશે એ ન્યાયાધીશ તરીકે આવશે, હવે એ રાજા તરીકે આવશે. હવે ગધેડા પર નહીં આવે, એ ઘોડા પર આવશે. હવે એમની આંખોમાં આંસુ નહીં હોય, એમની આંખો હવે અગ્નિની જ્વાળા પ્રગટાવતી હશે. એ જે કોપ છે હવે એ અહીંયા ચાલુ થાય છે. છેલ્લા 3 પર્વમાં પ્રભુ ઈસુનું જે બીજું આગમન છે એ આપણે જોઈએ છે કે એ ન્યાયાધીશ, જે રાજા છે એ આવી રહ્યા છે. રણશિંગડાનું પ્રાયશ્ચિત અને માંડવા, આ જે 3 પર્વ બાકી છે એ આપણા જે મહિના છે એ સપ્ટેમ્બર થી ઓક્ટોબર જે મહિના છે એમાં એ આવે છે. પહેલા જે 3 છે એ આપણા એપ્રિલ અને મે અને જૂન એ 3 મહિનામાં આવી ગયા, પણ બાકીના જે 3 પર્વ છે એ આપણા મહિનામાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં એ પર્વ પાળવાના હોય છે. રણશિંગડાના પર્વ વિશે લેવીય એના 23મા અધ્યાયમાં 23 થી 25 કલમમાં પ્રભુએ ઈસ્રાયેલ પ્રજાને કહ્યું કે તમારે આ પર્વ કઈ રીતે પાળવું. હવે આ જે રણશિંગડા જે છે, હમણાં મેં તમને થોડું વગાડી પણ સંભળાવ્યું, તમે એના અવાજ જો સાંભળ્યા હોય તો તમને ખ્યાલ આવશે. આ જે રણશિંગડા છે એ 2 પ્રકારના હતા. ઈશ્વરે જ્યારે ઈસ્રાયેલ પ્રજાને કહ્યું કે તમારે રણશિંગડાનું પર્વ પાળવું, તો મુખ્યત્વે 2 પ્રકારના રણશિંગડાનો ઉપયોગ ત્યારે થતો હતો. પહેલું જે રણશિંગડું હતું એ રેમ, એટલે ઘેટું જે હતું એના શિંગડામાંથી એ બનાવતા હતા અને એ બગાડતા હતા. એટલે બાઇબલમાં જ્યાં જ્યાં નોંધવામાં આવ્યું છે કે રણશિંગડું ફૂંકવામાં આવ્યું, રણશિંગડું તમે વગાડો, તો એમાંનો એક આનો ઉપયોગ થયો હશે કે જે ઘેટું હોય એનું જે સિંગ છે, શિંગડું છે, એને બનાવવામાં આવે. હવે ઘેટાના શિંગડા બધા અલગ અલગ પ્રકારના હતા, એટલે તમે એ જોઈ શકો છો, કોઈ લાંબુ છે, કોઈ નાનું છે, મોટું છે, અલગ અલગ. અને પછી એ લોકો એને સુશોભિત પણ કરતા હતા, એની પર ડિઝાઇન બનાવે, એની પર ધાતુ ચડાવે એટલે થોડું વધારે સુંદર લાગે વગેરે વગેરે. પણ પહેલું પ્રકારનું જે રણશિંગડું પ્રભુએ કહ્યું હતું એ ઈશ્વરે આપેલું પ્રાણીનું જે શિંગડું હોય એ લોકોએ લેવાનું હતું, અને ખાસ કરીને ઘેટાનું. જે બીજું રણશિંગડું પ્રભુએ એમને કહ્યું હતું, મૂસાને કહ્યું કે તું રૂપાના, સિલ્વર, રૂપું, ચાંદી જે કહેવાય, એના તું 2 રણશિંગડા બનાય. એટલે એક ઈશ્વરે જે આપેલું, જે કુદરતી પ્રાણીમાંથી આવે છે એ શિંગડું, અને બીજું માણસે પોતે બનાવેલું, રૂપામાંથી ઘડી કાઢેલું. આ 2 પ્રકારના રણશિંગડા મોટા ભાગે એનો ઉપયોગ થતો હતો. હવે આ જે રણશિંગડા હતા એ એક જ પ્રકારનું વાગતા નતા. રણશિંગડાનો જે અવાજ છે એ અલગ અલગ રીતે એને વગાડવામાં આવતો હતો. મેં તમને જે સંભળાવ્યું એમાંય તમે જો ધ્યાન આપ્યું હોય તો અલગ અલગ રીતે એને વગાડવામાં આવતું હતું. ઉદાહરણ તરીકે રવિવારની આપણે અહીંયા ભક્તિ સભાનો સમય થઈ જાય ત્યારે આપણા ઈમુભાઈ એ ઘંટ કેવો વગાડે છે? ફાસ્ટ વગાડે છે કે ધીરો વગાડે છે? ફાસ્ટ વગાડે છે. એટલે જ્યારે ફાસ્ટ ઘંટ વાગે આપણી દેવળનો, ત્યારે આપણને ખબર પડે કે આપણે ભક્તિ સભા માટે મીટિંગનો સમય થયો છે. પણ એ જ આપણા ઈમુભાઈ ઘંટ બહુ ધીરે વગાડે. એનો મતલબ શું?
દફન વિધિ છે, રાઈટ? એટલે ઘંટ એક જ છે, પણ કેવી રીતે વગાડો છો એ તમને કમ્યુનિકેટ કરે છે, એ સંદેશો આપે છે કે કયા ઉદ્દેશને માટે વગાડવામાં આવ્યો. આ જ રીતે આ જે રણશીંગડું હતું, જે વગાડવાનું હતું, એ અલગ અલગ ઉદ્દેશને માટે વગાડવામાં આવતું હતું. એના જે અવાજ છે, અવાજ પરથી ઇસ્રાયેલ પ્રજાને ખબર પડે કે કયો પ્રસંગ છે. ઉદાહરણ તરીકે રણશીંગડું એવી રીતે વગાડવામાં આવે કે અરણ્યમાં જ્યારે ઇસ્રાયેલ પ્રજાએ હવે પોતાનો સર સામાન એકઠો કરી લેવાનો હોય, બેગ પેક કરી દેવાની હોય, કેમ કે હવે મુસાફરી કરવાની છે. હવે એ સમયે તો વોટ્સએપ હતું નહીં કે બધાને વોટ્સએપ पे ચલો બધા નીકળી જાઓ. એ સમયે એવું કશું હતું નહીં, પણ એક પ્રકારનું રણશીંગડું ફૂંકવામાં આવે, એનાથી આખી ઇસ્રાયેલ પ્રજાને ખબર પડે કે હવે મુસાફરીનો સમય, ચાલવાનો સમય થઈ ગયો છે. અને અમુક પ્રકારનું જ્યારે વગાડે ત્યારે લોકોને ખબર પડે કે હવે આપણે અહીંયા કેમ્પ કરવાનો છે, અહીંયા આપણું રહેઠાણ કરવાનું છે થોડા સમય માટે. એટલે એ પ્રકારનું રણશીંગડું ત્યારે વગાડવામાં આવતું હતું. બીજા પ્રકારનો એક અવાજ એવો કાઢવામાં આવતો હતો કે જ્યારે રાજાનો અભિષેક કરવામાં આવે, રાજાને જાહેર કરવામાં આવે કે આ વ્યક્તિ હવે રાજા બન્યો છે, અને અમુક પ્રકારનું રણશીંગડું વાગે, એનાથી લોકોને ખબર પડે કે કોઈકને રાજા નિયુક્ત કરવામાં આવ્યો છે. યુદ્ધ અને ભયને સમયે, યુદ્ધનો સમય થઈ ગયો હોય ત્યારે અમુક પ્રકારનું એ રણશીંગડું વગાડવામાં આવે અને હથિયાર લઈને ઇસ્રાયેલ પ્રજા તૈયાર થઈ જાય, કેમ કે એમને ખબર છે કે હવે યુદ્ધનો સમય થઈ ગયો છે. અને ભયનો સમય હોય, આક્રમણ કોઈ કરવાનું હોય, તરત જ એવું રણશીંગડું વગાડવામાં આવે, આખી જે સેના છે એ તૈયાર થઈ જાય. એટલે રણશીંગડાથી એમને ખબર પડે કે હવે યુદ્ધનો સમય થયો છે. યુદ્ધમાં વિજય થાય જો એમનો, તો એના માટે પણ અલગ પ્રકારનો એનો અવાજ હતો રણશીંગડું વગાડવાનો, તેનાથી બધાને ખબર પડે કે આપણો વિજય થયો છે, આનંદ કરો, હવે ઘરે પાછા ફરો, આપણો વિજય થયો છે. કોઈ ઉત્સવ ઉજવવાનો હોય, આ જે પર્વ છે એ પર્વમાં પણ અમુક પ્રકારના રણશીંગડાનો અવાજ એ કાઢવામાં આવતો હતો. એટલે ઉત્સવ જ્યારે ઉજવવામાં હોય ત્યારે મહિનાનો જે પહેલો દિવસ હોય ત્યારે પણ એ લોકો રણશીંગડું અમુક પ્રકારે વગાડતા હતા, એટલે બધા આખી પ્રજાને ખબર પડે કે મહિનાનો પહેલો દિવસ શરૂ થયો, મહિનો હવે બદલાયો. એ રીતે આખી પ્રજાને સંદેશો પહોંચાડવામાં આવતો હતો. યહોવાની આગળ હર્ષનાદ કરવાને માટે, આરાધના કરવાને માટે અમુક પ્રકારનો એ અવાજ કરવામાં આવતો, જેનાથી લોકોને ખબર પડે કે આ આરાધનાનો સમય છે, ચાલો બધા આરાધના કરીએ. અને લોકોને એ આરાધના કરવા માટે એ જે અવાજ હતો એ લોકોને ઉત્સાહિત કરતો હતો, અને લોકો નાચતા ગાતા એ અવાજની સાથે યહોવાની આગળ એ લોકો હર્ષનાદ કરતા. લોકોને ભેગા જો કરવા હોય તો એના માટે એક અલગ અવાજ હતો કે એવો અવાજ કાઢે આખી ઇસ્રાયેલ પ્રજાને ખબર પડે કે બધાએ ટોળે વળવાનું છે, કંઈક સંદેશો આવ્યો છે, સંદેશો આપવાનો છે, એટલે બધા ભેગા થઈ જાય. આખી પ્રજાને ભેગા કરવાને માટે અમુક પ્રકારનો અવાજ રણશીંગડા દ્વારા એ કરવાનો હતો. એટલે આ રીતે અલગ અલગ અવાજો રણશીંગડામાંથી આવે અને લોકોને ખબર પડે. હવે આ પર્વ એક એવું પર્વ હવે શરૂ થાય છે કે અત્યાર સુધી ઈશ્વરે ઇસ્રાયેલ પ્રજા સાથે અથવા તો જગત સાથે જ્યારે વ્યવહાર કર્યો ત્યારે ઈશ્વરે મધ્યસ્થ રાખેલા. ઈશ્વરે ઇસ્રાયેલ પ્રજાની જોડે વાત કરવી હોય તો મૂસાને મધ્યસ્થ રાખેલો, હારૂનને મધ્યસ્થ રાખેલો, યહોશુઆને, દાઉદને, યર્મિયાને, યશાયાને, દાનિયેલને. ઈશ્વરે લોકોની સાથે વ્યવહાર કરવા માટે મધ્યસ્થ રાખેલા અત્યાર સુધી. પણ આ પર્વ હવે એવું કહે છે કે ઈશ્વર કોઈ મધ્યસ્થ નહીં રાખે. હવે પ્રભુ ઈસુ આમને સામને આવી જશે. જગત છે એક બાજુ અને પ્રભુ ઈસુ જગતની સાથે હવે પોતે સીધો વ્યવહાર કરશે. હવે કોઈ સ્વર્ગદૂત નહીં આવે, કોઈ પ્રબોધક નહીં આવે, કોઈ સેવક નહીં આવે, પણ સીધો જ વ્યવહાર હવે પ્રભુ ઈસુ જગતની સાથે કરવાના છે, એની મંડળી સાથે સીધો જ વ્યવહાર કરવાના છે. આ પર્વનો કયો સમય પ્રભુ આપે કે તમારે કયા સમય આ રણશીંગડાનું પર્વ ઉજવવું? લેવીય 23મા અધ્યાયમાં એ લખવામાં આવ્યું છે કે 7મો જે મહિનો છે એનો પહેલો દિવસ. ફરીથી યાદ દેવડાવું, 7મો મહિનો, અને 7મો આંકડો કયો છે? સંપૂર્ણતાનો. પ્રભુ બધું સંપૂર્ણ કરી રહ્યા છે. 7મા
મહિનાનો પહેલો દિવસ જ્યારે આવે ત્યારે તમારે રણશીંગડાનું પર્વ પાડવાનું. આપણે જોયું કે આ હવે પાનખર ઋતુ ચાલુ થઈ છે. પ્રભુ બધું સમેટી રહ્યા છે. બીજું આગમન, હવે એની ઋતુ ચાલુ થઈ ગઈ છે. એટલે જણાવવામાં આવ્યું છે કે આ જે સમય છે એ 7મા મહિનાનો સમય છે કે જ્યાં પ્રભુ બધું ભેગું કરી રહ્યા છે. હવે આ સમયે 3 બાબત એ લોકોએ કરવાની હતી. જે પર્વ પાડવા માટે, રણશીંગડાનું જે પર્વ છે એના માટે પ્રભુએ કહ્યું કે આને, આ દિવસને તમારે પવિત્ર વિશ્રામ વાર કહેવો. એટલે તમારે આરામ કરવાનો એ દિવસે. આરામ કરવાનો એટલે જે રોજિંદુ કામ છે એ તમારે નહીં કરવાનું. હવે ફરીથી મારે યાદ દેવડાવવાની જરૂર નથી કે રોજિંદુ કામ કેમ બંધ કરવાનું. ઈશ્વરના કામની તરફ આપણે ધ્યાન આપે કે ઈશ્વરે મારા જીવનમાં કયું કામ કર્યું એવું ધ્યાનમાં લઉં. હું ઈશ્વર માટે શું કરી રહ્યો છું, હું મારા માટે શું કરી રહ્યો છું, એ દિવસના માટે બંધ કરી દેવાનું. અને પછી એ દિવસે પવિત્ર મેળાવડો પણ કરવાનો. પ્રભુએ કીધું તમે પવિત્ર મેળાવડો પર બધા ભેગા થાઓ અને રણશીંગડા વગાડો, યાદગીરીને સારું. અને પછી પ્રભુએ ત્યાં એવું કહ્યું હતું કે ખોરાક માટે જે હોય એ અર્પણ તમે ચડાવજો. એટલે આ રીતે ઈશ્વરે એમને પર્વ પાડવાનું કહ્યું હતું. આ જે પર્વ હતું એ પાડવાનો ઉદ્દેશ કયો હતો? ઈશ્વર એમને કેમ કહ્યું કે તમારા રણશીંગડાનું પર્વ પાડવાનું છે? એનો ઉદ્દેશ એ હતો કે મોટાભાગે એવું માનવામાં આવે છે કે આ એક યાદગીરીનું પર્વ હતું. કશું ભૂતકાળમાં જે બન્યું છે એને તમારે યાદ કરવાનું છે, કે યાદગીરીનું પર્વ છે. શું યાદ કરવાનું હતું? મોટાભાગે 3 બાબતો ઇસ્રાયેલ પ્રજાની સામે હતી કે આ પર્વ એ લોકો પાડી શકે. પહેલી બાબત કે ઈશ્વર એમને ગુલામીમાંથી છોડાયા છે, એ એમને યાદ રહે. એ યાદગીરી માટે એ લોકો રણશીંગડું ફૂંકે, આનંદની સાથે ફૂંકે. મેળાવડા માટે એવું ફૂંકે કે બધા આવો અને ગુલામીમાંથી છુટકારો. બીજી જે બાબત હતી કે સિનાઈ જે પહાડ છે ત્યાં પ્રભુએ ઇસ્રાયેલ પ્રજા સાથે કરાર કર્યો. અને સિનાઈ પહાડ પર ઈશ્વરે જ્યારે રણશીંગડું ફૂંક્યું ત્યારે એ પ્રજાને ભેગી કરવામાં આવી. અને એ જે દ્રશ્ય છે એવું કહેવા માંગે છે કે ઈશ્વર એના લોકને મળવા માટે જઈ રહ્યા છે. ઈશ્વર એના લોકને મળી રહ્યા છે, એમને ભેગા કરી રહ્યા છે સિનાઈ પહાડ પર. અને ત્રીજી બાબત હતી કે ભવિષ્યમાં પણ ઈશ્વર તમે જે કરાર કર્યો છે એને યાદ કરતા હતા. પ્રભુ, તમે જે ભવિષ્યમાં ઇસ્રાયેલ પ્રજા સાથે જે કરવાના છો ને એની પર અમને વિશ્વાસ છે અને તમે એ પૂરું કરશો. એટલે મુખ્યત્વે આ જે પર્વ પાડવાનો જે ઉદ્દેશ હતો એ યાદગીરીનો હતો. અને ત્યાં તમે જો લેવીય 23માં વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે રણશીંગડાની યાદને માટે તમે આ બધું કરો. એટલે જાણે સિનાઈ પર પ્રભુએ જે રણશીંગડું ફૂંકેલું એની યાદગીરીને અર્થે તમે આ રણશીંગડાનું જે પર્વ છે એ પાડો. હવે આ જે સિનાઈ પહાડ છે, ખરેખર આ સિનાઈ પહાડનો ફોટો છે. સિનાઈ જે પહાડ છે ત્યાં એવું છે કે સિનાઈ પર લોકોને મળવા માટે ઈશ્વર દ્વારા રણશીંગડું ફૂંકવામાં આવેલું. તમે એનું રેફરન્સ જોઈ શકો છો નિર્ગમનમાં. ફરીથી કહું, સિનાઈ પર જ્યારે ઈશ્વરે કરાર કર્યો એના લોકને સાથે, ત્યારે મૂસાએ કે કોઈ યાજકે રણશીંગડું વગાડ્યું નહોતું. યહોવાએ એ રણશીંગડું વગાડેલું. આ બહુ મહત્વની વાત છે. પૃથ્વી પરથી કશું પણ લેવામાં નથી આવ્યું રણશીંગડું વગાડવા માટે. સ્વર્ગીય રણશીંગડું એ ઈશ્વરે સિનાઈ પહાડ પર વગાડેલું. અને જ્યારે એ વગાડવામાં આવ્યું એનો અર્થ એવો હતો કે ઈશ્વર એના લોકને ભેગા કરી રહ્યા છે અને ઈશ્વર એમની સાથે વાતચીત કરવા માંગે છે. ઈશ્વરનું જે રણશીંગડું છે એ લોકોને મળવા માટે નવા કરારમાં આપણે જોઈએ છે. જૂના કરારમાં એનો પડછાયો હતો સિનાઈ પહાડ પર, પણ નવા કરારમાં તમે જુઓ 2 શાસ્ત્ર ભાગ છે કે જ્યાં ઈશ્વરના રણશીંગડા વિશે વાત કરવામાં આવી છે. અને જે આ કરંથી 1 કરંથી 15મો અધ્યાય, 1 થેસાલોનિકી 4થો અધ્યાય જે લખવામાં આવ્યું છે, ફરીથી યાદ દેવડાવો. પાંખરનો જે સમય છે, પ્રભુ ઈસુને બીજો આગમનનો સમય છે કે જ્યાં હવે ઈશ્વરનું રણશીંગડું, જેમ સિનાઈ પર ઈશ્વરે રણશીંગડું વગાડ્યું એવું જ રણશીંગડું હવે અહીંયા વાગવા જઈ રહ્યું છે. ત્યાં શું લખવામાં આવ્યું છે 1 થેસાલોનિકીમાં
કે પ્રભુ પોતે ગર્જના સહિત, જો ત્યાં એવું લખ્યું છે પ્રભુ પોતે, હવે કોઈ પ્રબોધક નહીં, મધ્યસ્થ, રાઈટ? આપણે જોયું કોઈ પ્રબોધક નહીં, કોઈ સેવક નહીં, હવે પ્રભુ પોતે, ઈસુ પોતે 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 એનું અસ્તિત્વ, એનું વ્યક્તિત્વ, ઈસુ પોતે ગર્જના સહિત આવશે. સિનાઈ પહાડ પર તમે જોજો ગર્જના થઈ. અહીંયા પાઉલ કહે છે ઈસુ જ્યારે આવશે ત્યારે ગર્જના સહિત આવશે. બીજી બાબત કહે છે પ્રમુખ દૂતની વાણી સહિત આવશે. પ્રમુખ દૂત છે એ વાણી ઉચ્ચારશે. હવે એ વાણી કઈ છે મને નથી ખબર, પણ દૂતો જે વાણી પોકારી રહ્યા છે એ મોટા ભાગે આપણે કહી શકીએ પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યોના દેવ યહોવા. પણ મને નહીં ખબર કે પ્રમુખ દૂત એ સમયે કઈ વાણી ઉચ્ચારશે. ત્રીજી બાબત, તથા ઈશ્વરના રણશિંગડા સહિત. જો પ્રભુ ઈસુ જ્યારે આવશે ત્યારે ઈશ્વરના રણશિંગડા સહિત આવશે. સિનાઈ પર રણશિંગડું કોણે વગાડેલું? ઈશ્વરે વગાડ્યું. એ પડછાયો હતો. હવે એ જે પૂરું થવાનું છે, જે વાસ્તવિક એનું સ્વરૂપ છે, તો પ્રભુ ઈસુ જ્યારે આવવાના છે ત્યારે ઈશ્વરના રણશિંગડા સહિત, એટલે બનાવો ત્યારે રણશિંગડું વાગશે. અને રણશિંગડું કેવું હશે? ગ્લોબલ. ગ્લોબલ, આખી દુનિયામાં, ભલે અત્યારે અહીંયા રાત રહી, બીજા દેશોમાં દિવસ છે, સવાર છે, બધે એક જ સમયે બધાને આ રણશિંગડું સંભળાવવાનું છે. ગ્લોબલી આખા વિશ્વમાં આ રણશિંગડું ફૂંકવામાં આવશે, કેમ કે ઈશ્વરનું છે. અને એ રણશિંગડા સહિત એવું લખવામાં આવ્યું છે એ આકાશમાંથી ઉતરશે. પ્રભુ ઈસુ આ ત્રણેય બાબત સાથે, ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી અને રણશિંગડા સહિત એ આકાશમાંથી ઉતરવાના છે. કેટલું અજાયબ ચિત્ર પ્રભુ આપણને આપી રહ્યા છે. સિનાઈ પર આકાશમાંથી યહોવા ઉતર્યા એના લોકને ભેગા કરવા માટે, એના લોકને વાતચીત કરવા માટે. અને પ્રભુ ઈસુ એ જ કરવાના છે, એ ઉતરવાના છે. પણ ક્યારે? એ આકાશમાંથી ઉતરશે. પહેલી બાબત, 1 કોરિન્થી 15 અધ્યાય એની 50મી કલમ આપણે વાંચીએ. પ્રશ્ન એ છે કે જ્યારે આ થવાનું છે, પ્રભુ ઈસુ જ્યારે આવવાના છે, ત્યારે પહેલી જ બાબત, કોણ ઈશ્વરનું રાજ્ય પામી શકતું નથી? પ્રભુ ઈસુ જે પોતાનું રાજ્ય સ્થાપવાના છે, તો એમાં કોણ નહીં હોય? કોણ એ રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકે? 50મી કલમ. હવે ભાઈઓ, હું એ કહું છું કે માંસ તથા રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી, તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામનાર નથી. ભાઈઓ, દેવના રાજ્યમાં રક્ત અને માંસને કોઈ વારસો મળવાનો નથી. કેટલા દુઃખના સમાચાર, કેટલા દુઃખના સમાચાર. આ જે રક્ત અને માંસ છે ને, જે દેખાય છે, આ જે દેખાવ છે, આ જે શરીર છે, તમે એને હિરેનથી ઓળખો છો કે આ હિરેન છે. તમારું શરીર, તમારો દેખાવ, લોકો એ રીતે તમને ઓળખે છે કે તમે આ છો. પણ ઈશ્વરનું વચન એવું કહે છે કે આ રક્ત અને માંસ દેવના રાજ્યમાં એમને વારસો નહીં મળે, આ જઈ નહીં શકે. કેટલી દુઃખની વાત, કેમ કે આને તો આપણે કેટલો પ્રેમ કરીએ છીએ, કેટલી કાળજી રાખીએ છીએ. આખો દિવસ સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા આપણે ક્યાં જઈએ છીએ? અરીસા સામે. અરીસા સામે આપણી જાતને જોઈએ છે, કેટલી કાળજી લઈએ છીએ. ચહેરો તો બરોબર છે ને, વાળ બરોબર છે, દેખાવ બરોબર છે, ઓફિસ જવાનું છે, ઘરકામ કરવાનું છે, બધું બરોબર છે. આ શરીરની કેટલી કાળજી લઈએ છીએ. અને જે કમાઈએ છીએ, જે મહેનત કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ, આના માટે કરીએ છીએ, આ રક્ત અને માંસને માટે. પણ બાઇબલ એવું કહે છે, ઈસુ જ્યારે ઉતરશે આકાશમાંથી, એ રણશિંગડું જ્યારે ફૂંકવામાં આવશે, ત્યારે આ જે દેહ છે ને, આ જે રક્ત છે, એ એમાં જઈ નહીં શકે, એને કોઈ વારસો નહીં મળે. કેટલી દુઃખની વાત.
આ સુંદરતા ભાઈઓ બહેનો ત્યાં જ રહી જશે. આ શરીરની વાતો ત્યાંની ત્યાં જ રહી જશે. જે વિનાશીપણું છે એ અવિનાશીપણામાં કદી જઈ નહીં શકે. અહીંનો અહીં જ રહેશે. કેટલી કઠણ પણ સત્ય વાત પ્રભુએ કહી. કશું આપણે લઈ જઈ શકીશું નહીં. હયુબની જેમ મારી માના પેટમાંથી હું જેવી રીતે આવ્યો એવી જ રીતે હું જવાનો છું. ભલા આજે સાંજે જ્યારે પ્રભુનું વચન આપણે સાંભળી રહ્યા છે ત્યારે આ અંદર અંદર ખાતરી થાય છે કે આ મૂકીને જવાનું છે. મારું જે બધું છે, ઇવન સંબંધો, એ પતિ પત્નીના સંબંધો, એ મા બાપના સંબંધોના સંબંધો, એ સંપત્તિ, બધું જ કશું પણ જે વિનાશી છે એ અવિનાશીપણામાં દાખલ નહીં થઈ શકે, એને વારસો નહીં મળે જ્યારે આ રણશીંગડું ફૂંકવામાં આવશે. હવે આ કેટલા સમયગાળામાં થવાનું છે? આજે આપણે વાત કરી રહ્યા છે કે પ્રભુ ઈસુનું આવવાનું ને જે બધી ઘટના બનવાની છે કેટલા સમયગાળામાં થવાનું છે. પહેલો કોરિન્થી 15મો અધ્યાય એની 52મી કલમ. પણ છેલ્લું રણશીંગડું વાગતા જ, રાઈટ, રણશીંગડું વાગતા, છેલ્લું રણશીંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં, એક ક્ષણ, આંખનો પલકારો, તમે આંખનો પલકારો મારો ત્યાં, બસ એટલો જ સમય નહીં મળે. એ રણશીંગડું ફૂંકાશે ને આંખનો પલકારો, સેકન્ડ બી ના કહેવાય, આમ કરો, આંખના પલકારે એક ક્ષણમાં આ બધું થવાનું છે. નૂહના સમયમાં નૂહે જે રણશીંગડું ફૂંક્યું, અને રણશીંગડું કયું હતું? શબ્દોનું રણશીંગડું હતું કે જળ પ્રલય આવી રહ્યો છે. તો નૂહના સમયમાં લોકોને સમય મળ્યો. 120 વર્ષ એણે પ્રચાર કર્યો, 120 વર્ષ લોકોને જણાવ્યું કે ઈશ્વર આવી રહ્યા છે, જળ પ્રલય લાવવાના છે, નાશ કરવાના છે, બચી જાઓ, વહાણ બનાવીએ, ચાલો ચાલો વહાણથી બચી જઈએ. 120 વર્ષની તક એ લોકોને મળી. પણ બાળકો ધ્યાન રાખીએ અને યાદ રાખીએ, આ પાનખર ઋતુનો સમય છે, આ વસંત ઋતુનો સમય નથી હવે કે જ્યાં કૃપાનો સમય હોય. હવે આ પાનખર છે અને પ્રભુ કહે છે આ બધું જે થશે ને એક ક્ષણમાં થઈ જવાનું, પલકારામાં બધું થઈ જવાનું છે, ખ્યાલ નહીં આવે, બધું જતું રહેશે, ખબર બી નહીં પડે. ત્રીજો જે પ્રશ્ન છે, તો એ સમયે જે મરેલા છે એ લોકોનું શું થવાનું છે? જે મરેલા છે એટલે આપણા જે સ્વજનો છે અથવા તો બીજા જે કંઈ જે છે મરેલા આપણા, અને જેમને આપણે વિસામામાં દાટીને આવ્યા છીએ, તો એ લોકોનું એ સમયે શું થશે? જ્યારે પ્રભુ એ વાદળમાં એની મંડળીને લેવા આવશે ત્યારે શું થશે? જે ઊંઘી ગયેલા છે, જે મરી ગયેલા છે, એમનું શું થશે? પહેલો થેસલોનિકી એનો 4મો અધ્યાય જુઓ, એની 14 અને 16 કલમ. કેમ કે ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો, એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જેવો ઊંઘી ગયેલા છે તેઓને પણ દેવ તેની સાથે લાવશે. હવે એક જ્યાં શબ્દ છે ને અહીંયા લખવામાં આવ્યો છે એની પર તમે વધારે ધ્યાન આપજો. અને શબ્દ કયો છે? ઈસુમાં જેવો ઊંઘી ગયા છે. ઈસુમાં. દરેક વ્યક્તિ જે વિસામામાં દફનાયું ગયું છે દરેકને માટે લખવામાં નથી આવ્યું. ઈસુમાં જે ઊંઘી જાય છે એટલે જે મરણ પામ્યા છે અને એમણે જો ઈસુ સાથે સંબંધ કર્યો છે, ઈસુ સાથે મિલાપ કર્યો છે, પાપની માફી માંગી છે, પસ્તાવો કર્યો છે, પ્રભુ ઈસુને પોતાના વ્યક્તિગત તારનાર તરીકે સ્વીકાર્યા છે, એને ઈસુમાં કહેવાય. ઈસુના ચરણોમાં ચાલ્યા છે, ઈસુના પગલામાં ચાલ્યા છે. એવા વ્યક્તિઓ જો મરેલા છે તો શું કહે છે? દેવ
તે લોકોને જે મરેલા છે એમને ઈસુની સાથે લાવશે. ધ્યાન આપજો, શું લખેલું છે? એ લોકોને ઈશ્વર ઈસુની સાથે લાવશે. ઈસુ ક્યાંથી આવવાના છે? આકાશમાંથી. તો આ જે મરેલા છે એ ક્યાંથી આવશે? આકાશમાંથી આવશે. ઈસુની સાથે આકાશમાંથી આવશે. પણ આપણે તો એમની દિશામાં દાટેલા છે, એ તો અહીં છે. પણ પાઉલ એવું કહે છે એ તો ઈશ્વર ઈસુની સાથે લોકોને લઈને આવશે. ભલાઓ દિશામાં તો આપણે કોને દાટ્યા જાણો છો? એ શરીરોને મૂક્યા છે, એ વ્યક્તિઓને નહીં. હું ને તમે કાલે દિશામાં જઈશું ને તો એ આપણા શરીરને મૂકશે, આપણને નહીં. આપણે વિસામામાં જવાના નથી, આપણા શરીર વિસામામાં જવાના છે. પણ જે પ્રભુમાં ઊંઘી ગયેલા છે એ એટલે શું? આત્મા. એમના આત્મા. એટલે જે સમયે વ્યક્તિ મરણ પામે છે, જેનો શ્વાસ જે વ્યક્તિનો છૂટે છે ને, ત્યારે શું થાય છે? જે આત્મા છે એ આ શરીરને છોડી દે છે. એટલે શરીર હવે નિર્જીવ થઈ જાય છે, પણ એ આત્મા એ હાદેશમાં જાય છે. હવે હાદેશમાં બે ભાગ છે, એક સાંત્વનનો ભાગ અને બીજો પીડાનો જે ભાગ છે. એટલે જે પ્રભુમાં ઊંઘી ગયેલા છે, હાદેશમાં જે સાંત્વનનો ભાગ છે ત્યાં જાય છે. પણ જેમણે વિશ્વાસ કર્યો નથી એ જે પીડાકારક જગ્યા છે ત્યાં જાય છે. જે લાજરસ અને શ્રીમંત માણસની જે વાત છે કે લાજરસ એ સાંત્વન જગ્યાએ હતો, જે શ્રીમંત માણસ હતો એ પીડાકારક જગ્યાએ હતો. હવે જે પ્રભુમાં ઊંઘી જાય છે ને શરીર જે છોડે છે એ હાદેશમાં પ્રભુની પાસે ગયા છે, સાંત્વનમાં, કેમ કે એ પ્રભુમાં ઊંઘી ગયેલા છે, વિશ્વાસ કરેલો છે, જીવનના પુસ્તકમાં નામ નોંધાયેલા છે. મંડળીમાં નામ નોંધાવવાથી કશું થતું નથી. જીવનના પુસ્તકમાં નામ નોંધાયું હોવું જોઈએ. એ લોકોને ઈશ્વર ઈસુની સાથે લાવશે, વાદળામાં, આકાશમાંથી એ લોકોને લાવશે. એટલે મરેલાઓ જે છે એમના વિશે પહેલી બાબત કે છે એ લોકો આવશે. પછી શું લખેલું છે આગળની કલમમાં? 16મી કલમ અંત ભાગ. ખ્રિસ્તમાં જેઓ મોરેલા છે તેઓ પ્રથમ ઉઠશે. ખ્રિસ્તમાં જે મરેલા છે એ પ્રથમ ઉઠશે. આ શું લખવામાં આવ્યું છે? ઉઠશે એટલે આત્મા તો આવવાના છે પ્રભુ ઈસુની સાથે અને એમના શરીર જમીનમાં છે. તો હવે શું થશે? પ્રભુ ઈસુના આવવાના સમયે એ જે આત્મા છે ને એ શરીરને ફરીથી ધારણ કરી લેશે. જે દાટવામાં આવેલું જે માટી થઈ ગઈ છે પણ એ શરીર એ લોકો ધારણ કરી લેશે. એ લોકો ઉઠશે, એ શરીર છે એ જીવતું થશે અને જે આત્મા આવ્યો છે ઉપરથી એ આત્મા અને શરીર ફરીથી ભેગા થઈ જશે. પણ જ્યારે આપણે આપણા વહાલાઓને દાટ્યા ત્યારે રક્ત અને માંસ હતું. આયલો તો એવું કે છે રક્ત માંસને કદી દેવનો વારસો મળવાનો નથી. એટલે હવે જ્યારે એ લોકો ઊભા થશે અને આત્મા એ શરીરને ધારણ કરશે ને ત્યારે રક્ત અને માંસ નહીં હોય. ખ્યાલ આવે તમને? એ હવે રક્ત ને માંસ નહીં હોય, એ અલગ પ્રકારનું સ્વરૂપ એમને મળશે, અલગ પ્રકારનું સ્વરૂપ. એટલે જે પ્રભુમાં ઊંઘી ગયેલા છે ને વાલાઓ, આપણે દુઃખી થવાની જરૂર નથી. આપણા વાલાઓ જે ઊંઘી ગયા હોય, પ્રભુમાં જે ઊંઘી ગયા છે, તો એમના માટે આ થવાનું છે કે પ્રભુ ઈસુ એમને લઈને આવશે અને આપણે જે જો જીવતા રહીએ આપણા પહેલા એ લોકો આ શરીરને ધારણ કરવાના છે. કેટલી અજાયબ દિલાસાની વાત પ્રભુ આપણા માટે કરે છે કે દુઃખી ના થશો. એ તો મોઈલાઓની વાત થઈ. હવે જીવતાઓના શરીરનું શું થશે? આપણે માની લો કે અત્યારે પ્રભુ ઈસુ એ રીતે આવે અને આપણે જે જીવતા છીએ તો આપણા શરીરોનું શું થશે? 1 કોરિન્થી 15મો અધ્યાય એની 52 અને 53મી કલમ. પણ છેલ્લું રણસિંગડું વાગતા જ એક જ ક્ષણમાં આંખના પલકારામાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. શું થશે? આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. આગળ વાંચીએ. કેમ કે રણસિંગડું વાગશે અને મોયેલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે. કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે.
જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે, ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂરી થશે. એટલે આ જે વિનાશી શરીર છે ને, જે નાશવંત છે, એ અવિનાશી રૂપ ધારણ કરશે. આ બદલાઈ જશે, રૂપાંતર થશે આપણું. અને કેટલા સમયમાં? પલકારામાં, આંખના ઝબકારામાં આપણા શરીરો બદલાઈ જશે. જે લોકો જીવતા છે અને પ્રભુ ઈસુને પ્રેમ કરે છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, એ લોકોનું રૂપાંતર થઈ જશે. એટલે જે પ્રભુમાં મરેલા છે એ તો એમના આત્મા અને એમના શરીર ધારણ કરી લેશે, અને આપણે જે જીવતા છીએ આપણે પણ એક અલગ રૂપમાં આવીશું, રૂપાંતર પામીશું. અને એટલે એ લોકો જે પ્રભુમાં મરેલા છે એમને જે શરીર મળવાનું છે એવું શરીર આપણું થઈ જશે. અને એ શરીર કેવું છે બાળકો? એ રક્ત અને માંસ વાળું નથી, એ આત્મિક શરીર કહેવાય. પાઉલ એને મહિમાવંત શરીર કહે છે. એ મહિમાવંત શરીર છે. પુનરુત્થાન પછી પ્રભુએ જે શરીર ધારણ કર્યું એ મહિમાવંત શરીર હતું. અને એવું શરીર ઈશ્વર જે જીવતા રહેલા છે અને જે એમાં ઊંઘી ગયેલા છે એ લોકોને એ સમયે આપવાના છે. આગળનો પ્રશ્ન, તો કઈ ભવિષ્યવાણી એ સમયે પૂરી થશે? આ સમયે કઈ ભવિષ્યવાણી પૂરી થશે? 1 કોરિન્થી 15 અધ્યાય 54મી કલમ, મરણ જયમાં ગરક થઈ ગયું છે. મરણ જયમાં ગરક થઈ ગયું છે. એ લખેલી વાત પૂર્ણ થશે. કઈ ભવિષ્યવાણી પૂરી થશે? શું પૂર્ણ થશે? મરણ જે છે એ જયમાં ગરક થઈ ગયું. જે મરણ હતું ને એ હવે વિજયમાં બદલામાં થઈ ગયું, બદલાણ થઈ ગયું એનું. હવે મૃત્યુ નથી, મૃત્યુને હવે જીતી લેવામાં આવ્યું છે. મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે. કેમ કે પ્રથમ ફળ જે પ્રભુ ઈસુ છે એમણે મૃત્યુ પર વિજય મેળવ્યો, અને એ પ્રથમ ફળની પાછળ અમે જે ફસલ રૂપે છીએ, આ ભવિષ્યવાણી એ સમય પૂરી થશે કે મૃત્યુ પર પ્રભુના વિશ્વાસી લોકોએ પણ વિજય પ્રાપ્ત કર્યો છે, જેમ પ્રભુ ઈસુએ ત્રીજા દિવસે વિજય પ્રાપ્ત કર્યો. પ્રભુ ઈસુની સાથે કેટલો સમય હવે ત્યાં રહેવાનું છે? આવું રૂપાંતર થઈ જશે, બદલાવ થઈ જશે, તો પ્રભુ ઈસુની સાથે કેટલો સમય રહેવાનું છે? કેમ કે શું થશે? જે મોયેલા છે એ અને આપણે જે જીવતા છે રૂપાંતર થશે, અને પ્રભુ આપણને ક્યાં લઈ જશે? વાદળામાં ખેંચાઈ જશે. પૃથ્વી પર નથી રહેવાના, અને પ્રભુ પૃથ્વી પર પણ નથી આવવાના. એ વાદળામાં જ આપણને ખેંચી લેશે. પણ એ પ્રભુની સાથે આપણે કેટલા સમય સુધી ત્યાં રહેવાના છીએ? 1 થેસાલોનિકી 4:17 શું કહે છે? અને સદાને માટે પ્રભુની સાથે આપણે રહીશું. હાલેલુયા! પ્રભુના નામને ધન્યવાદો. કેટલા સમય માટે ઈસુની સાથે રહીશું? સદાને માટે. આપણું જે હવે રૂપાંતર થઈ જવાનું છે, નવું શરીર મળવાનું છે, મહિમાવંત શરીર, એ શરીર સાથે જ્યારે વાદળામાં ખેંચાઈ જઈશું અને સદાને માટે આપણે એમની સાથે રહેવાના છીએ. હું તને એટલે તો પ્રભુ ઈસુએ વચન જે આપ્યું ને, વ્યક્તિ વિશ્વાસ જે કરે છે એને વચન આપ્યું કે હું તને કદી ત્યજી દઈશ નહીં અને મૂકી દઈશ નહીં. આ જ બાબત છે. એ કદી નહીં છોડે. એકવાર ઈસુ હાથ પકડે છે એ કદી છોડતા નથી. સદાને માટે ઈસુની સાથે આપણે ત્યાં રહેવાના છીએ. ભલાઓ, જો આ રીતે રણશિંગડાનું પર્વ ઉજવવાનું હોય, અને આ રીતે જો રણશિંગડાનું પર્વ પ્રભુ ઈસુમાં સંપૂર્ણ થવાનું હોય કે જ્યારે પ્રભુ ઈસુ આવી રહ્યા છે, તો પછી હવે મારે શું કરવું? તો હવે જીવન કેવી રીતે જીવવું? મને સત્ય ખબર પડી ગઈ હવે કે મારું આવું થવાનું છે. જો આપણને ખબર છે કે ઈસુ સાથે સંબંધ છે મારો, તો હું જવાનો છું એ ખબર પડી ગઈ, સદા માટે જવાનું છે ખબર પડી ગઈ, તો હવે તમારે મારે કઈ રીતે જીવવાનું? અથવા તો જો એવી ખબર પડી કે ઈસુ સાથે મારો સંબંધ નથી, મને ખબર નથી કે હું ખેંચાઈ જઈશ કે નહીં, મને ખાતરી નથી, તો મારે કરવાનું શું? 1 કોરિન્થી અને 1 થેસાલોનિકીમાં એવું કહેવામાં આવ્યું છે, આ વાતથી એકબીજાને ઉત્તેજન આપો. આ વાતથી પ્રભુમાં તમે દ્રઢ રહો, એકબીજાને ઉત્તેજન આપો. બરાબર? આ સમય છે ને એ ઉત્તેજનનો છે.
આ સમય એકબીજાને ઉત્તેજન આપવાનો છે. દુઃખ કેટલા વધી ગયા છે પૃથ્વી પર, તમે વિચાર. કેટલી તકલીફો વધી રહી છે. જીવન નિર્વાહ દિવસે દિવસે કેટલો ભયંકર થતો જાય છે. દુષ્ટતા કેટલી વધતી જાય છે. અને આવા સમયે પ્રભુને પ્રેમ કરનાર વ્યક્તિ તરીકે જીવવું, પ્રભુએ કીધું કે તમને જગતમાં સંકટ છે અને સંકટ વધી રહ્યું છે. શું કરવું જોઈએ? એકબીજાને ઉત્તેજન આપો. શાનાથી? આ વાતોથી. તમે સત્ય ત્યારે જાણ્યું કે તમે અહીંયા રહેવાના નથી, રણસીંગડું ફૂંકાવાનું છે. સમય આવ્યો છે, ઈસુ એની મંડળીને લેવા આવ્યો છે અને આપણે જવાના છે, સદાને માટે જવાના છે. ત્યાં આંસુ નહીં હોય, ત્યાં દુઃખ નહીં હોય, ત્યાં રોગ નહીં હોય. તો આ વાતોથી એકબીજાને ઉત્તેજન આપો. પૃથ્વી પરનો બાકીનો જે સમય છે એ પ્રેમથી વિતાવો, પ્રભુની સેવામાં વિતાવો. કેમ કે ખબર છે કે રક્ત અને માંસ ત્યાં લઈ જવાનું નથી. તો હવે શું કરવું? આજ કરવાનું જ બનાવો. રાહ જોવાની છે કે મારા ઈસુ રણસીંગડું લઈને આવશે, ફૂંકશે અને મારે એમની જોડે જવાનું છે. પણ ત્યાં સુધી મારે એમના વિશ્વાસુ અને સારા ચાકર બનીને જીવવાનું છે. પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય અને 6ઠી કલમમાં પ્રભુ ઈસુના શિષ્યો એમની પાસે આવ્યા અને પાસે આવીને શિષ્યોએ પ્રભુને કહ્યું કે પ્રભુ, તો આ સમયે તમે હવે ઇઝરાયલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો. પ્રભુ ઈસુનો સ્વર્ગારોહણનો આ સમય છે. પુનરુત્થાન થઈ ગયું છે. 40 દિવસ દરમિયાન પ્રભુ એમના શિષ્યોની સાથે રહ્યા અને હવે પ્રભુનો સમય થઈ ગયો છે સ્વર્ગમાં પાછા જવાનો. ત્યારે એ પહેલા શિષ્યો પ્રભુને કહે છે કે પ્રભુ, હવે તમે સ્થાપિત કરશો ને, એટલે રોમન જે સરકાર છે એમાંથી તમે છોડાવશો અમને, અને ઇઝરાયલનું રાજ્ય છે સદાકાળનું છે એ હવે તમે સ્થાપન કરવાના ને? હવે એ સમય આવી ગયો છે પ્રભુ. પ્રભુએ શું કહ્યું? પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 7મી કલમમાં, એ જે સમય છે ને, ઇઝરાયલનું રાજ્ય ફરીથી ક્યારે સ્થાપિત થશે, એ સમય ઈશ્વરે પોતાના અખત્યારમાં રાખ્યો છે, પોતાના અધિકારમાં રાખ્યો છે. ઈશ્વરનો સમય છે અને તમારે જાણવાનું કામ નથી. એ જાણવાનું તમારું કામ નથી કે એ સમય ક્યારે છે, ક્યારે સ્થાપિત થશે, ઇઝરાયલનું રાજ્ય ક્યારે સ્થાપિત થશે, એ તમારે નહીં જાણવાનું. અને માથી 24 અને 36માં પ્રભુએ કહ્યું, તે દાડો અને તે ઘડી વિશે ફક્ત પિતા જ જાણે છે. એ રણસીંગડું ક્યારે ફૂંકાશે, એ ઇઝરાયલનું રાજ્ય ફરી સ્થાપન ક્યારે થશે, પ્રભુનું બીજું આગમન ક્યારે થશે, પ્રભુ કહે છે એ પિતાની પાસે છે. એ સમય અને ઘડી કોઈ જાણતું નથી, કોઈને ખબર નથી. જે ઈસુએ એવું કહ્યું ને કે સમય અને ઘડી ઈશ્વર પિતાના હાથમાં છે, એ જ પ્રભુ ઈસુએ બાળકો શું કહ્યું માથી 24:33માં, એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે છે, એટલે બહાણા આગળ જ છે. એક બાજુ પ્રભુએ કહ્યું કે સમય અને ઘડી તમને નહીં ખબર, મને નહીં ખબર, પિતાને ખબર છે. પણ બીજી બાજુ પ્રભુ ઈસુ એવું કહે છે કે આ બધું થતા તમે જ્યારે જુઓ ને ત્યારે તમને ખબર પડી જવી જોઈએ, એ ઘડીની, એ સમયની ખબર પડી જવી જોઈએ કે ઈસુ બહાના આગળ છે, રણસીંગડું ફૂંકાવાની તૈયારીમાં છે. તમને ખબર પડી જવી જોઈએ. આ તો વિરોધાભાસ છે. એક બાજુ ઈસુ કહે છે પિતાને જ ખબર છે, પણ બીજી બાજુ પ્રભુ કહે છે તમને ખબર છે. શિષ્ય, તમને ખબર છે, આ બધું જ્યારે થાય ત્યારે તમને ખ્યાલ આવશે કે બહાના આગળ આવીને ઊભા છે. તે બધા થતા જુઓ. શું થતા જુઓ? રણસીંગડું ફૂંકાવાની જે નિશાનીઓ છે ને, જે ઋતુ છે, એ આ નિશાનીઓ પ્રભુએ આપી. કઈ નિશાની? પહેલી કે ખ્રિસ્તને નામે ઘણા અને જૂઠા પ્રબોધકો આવશે અને લોકોને ભૂલાવશે. આ પહેલી નિશાની આપી પ્રભુએ કે આ બધા થતા જુઓ. શું? ખ્રિસ્તના નામે ઘણા આવશે. ભલા તમે જાણો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે ઘણા આવ્યા છે. પોતાને આજની તારીખમાં ઈસુ કહે છે અને એમની પોતાની મંડળીઓ ચાલે છે. એ ઈસુની, એ પોતે ઈસુ છે એવું કહેવડાવે છે અને એમની પોતાની મંડળીઓ ચાલે છે. જૂઠા પ્રબોધકો આવશે અને તમે જુઓ આ સમયમાં કેટલા જૂઠા પ્રબોધકો
ટીવી પર તમે જુઓ, બીજી મોટી મીટિંગોમાં તમે જુઓ, જૂઠા પ્રબોધકો કે જે ઈશ્વરની વાતો છે એ નહીં, પણ પોતાની મનની વાતો, લોકોને ગમે એવી વાતો એ લોકો જણાવી રહ્યા છે. એટલે આ થતા તમે જુઓ ત્યારે તમારે સમજી લેવાનું કે ઈસુ બહાના આપે છે. બરાબર? અત્યારે નહીં થઈ ગયું? હા. બીજી બાબત કે લડાઈ અને એની અફવાઓ ફેલાશે. જાતિ જાતિની વિરુદ્ધ, ધર્મ ધર્મની વિરુદ્ધ, દેશ દેશની વિરુદ્ધ યુદ્ધ કરવાના માટે આવી જશે અને યુદ્ધની અફવાઓ પણ ફેલાશે. WhatsApp પર કેટલું ચાલી રહ્યું છે? સાચી બાબત કરતા ખોટી બાબત WhatsApp પર વધારે ચાલી રહી છે. ખરેખર કશું થઈ રહ્યું નહીં હોતું, પણ WhatsApp પર બધું બહુ ચાલી રહ્યું હોય છે. ભલે હું તમને સાવધાન કરું, કોઈ પણ મેસેજ તમારી પર આવે ને, ઘણા આવા મેસેજ કરી રહ્યા કે આ ચર્ચને પાડી નાખવામાં આવ્યું, પ્રાર્થના કરો. એ સમાચાર સાચા નહીં હોતા. રોડ પર એ દબાણમાં હતું એટલે એને પાડી નાખવાની જરૂર પડી. ત્યાં કોઈ સતાવણી કે એવું કશું નથી. એક બેન અને ભાઈનો કુટુંબનો નગ્ન ફોટો બહાર કરી રહ્યો છે કે છે મિશનરીઓને સતાવવામાં આવ્યા છે. મિશનરીઓ નથી, એ દલિત ભાઈ બહેન છે કે જેમને સતાવવામાં આવ્યા, પણ આપણે તરત જ પ્રાર્થના કરજો, સતાવણી ચાલુ થઈ ગઈ. આ અફવાઓ છે. અને વેગ ના આપશો. તમારી પાસે કોઈ પણ ફોટો આવે, કોઈ પણ વિડીયો આવે, વાંચજો, જોજો, ડિલીટ કરજો, આગળ ના મોકલશો. તમે એનો ભાગીદાર થઈ રહ્યા છો. પ્રભુ કહે છે અંતના સમયમાં યુદ્ધ થશે, થવાના છે. જાતિ જાતિની વિરુદ્ધ થશે, ધર્મ ધર્મની વિરુદ્ધ થશે ને થઈ રહ્યું છે. એની અફવાઓ પણ એનાથી વિશેષ ચાલી રહી છે. ત્રીજી બાબત પ્રભુએ કહી કે એ જે સમય છે એ આવવાનો સમય તમારે જો જાણવો હોય તે કયો છે? દુકાળ પડશે. ઠેર ઠેર દુકાળ પડશે. સોમાલિયા અને બીજા જે દેશો છે આફ્રિકાના, વાલાઓ તમે જુઓ ત્યાં દુકાળ કેટલી હદે ચાલી રહ્યો છે. આપણને ખબર હોવી જોઈએ, કિલોમીટરો લાંબી ખોરાક માટેની લાઈન લાગે છે. અહીંથી હોસ્પિટલની વાત નહીં કરતા, કિલોમીટરો માટકાઓ લઈ પાંસળીઓ દેખાતા લોકો ખોરાક માટે રાહ જોઈને ઊભા છે. અને તમે એના વિડીયો જુઓ ને, આમ લાઈન તમે જુઓ ને ખબર પડે. થોડી વારમાં કોઈ ટક દઈને પડ્યો હોય ત્યાં મરી જાય, લાઈનમાં ઊભો જ ખોરાક વગર. આગળ બીજો કોઈ પડે ત્યાં એ લોકો ખોરાક વગર મરી જાય છે, લાઈનમાં ઊભા રહે. દુકાળ, ખોરાક નથી. બીજું રોગો, એવા રોગો, નવા રોગ ફૂટી આવશે. દિવસે દિવસે નવા રોગ થશે, બીમારીઓ આવશે. અને અત્યારે શું થઈ રહ્યું છે બતાવો? જાણ્યા નથી, વિચાર્યા નથી, એવા રોગો, એવા જીવાણુ, કીટાણુ વાતાવરણમાં, શરીરમાં, ખોરાકમાં બધે ફરી રહ્યા છે. આ રોગ આવી ગયા છે. ભૂકંપ તમે જુઓ, દરરોજ ભૂકંપના કોઈ ને કોઈ સમાચાર આપણને મળે છે. પ્રભુએ કહ્યું આ બધું થતા તમે જુઓ. અને છેલ્લે પ્રભુએ શું કહ્યું? કે તમારો દ્વેષ કરશે અને તમને સતાવવામાં આવશે. તમારો દ્વેષ થશે. એ નોકરીની જગ્યા હોય કે બજાર હોય કે ગમે ત્યાં હોય, પણ તમે પ્રભુ ઈસુના છો એટલે તમારો દ્વેષ થવાનો છે અને સતાવણી થવાની છે. હવે આમાં કશું નવું નથી, આ થવાનું છે. આ બધી બાબતો થતા તમે જુઓ એટલે સાવધાન રહેજો. રણસીંગડું ફૂંકાવાની તૈયારી છે. ઈસુ બહાના આગળ આવી ગયા છે. કેમ કે આ બધી જે નિશાનીઓ છે, પ્રભુએ એ કહ્યું કે દાડો અને ઘડી પિતાને ખબર છે, પણ તમને સમય આપી દીધો છે, ઘટનાઓ આપી દીધી છે કે કયું વાતાવરણ એ સમય થશે. ચોક્કસ ઘટના, જે દાડો છે અને ઘડી એ આપણને આપવામાં નહીં આવ્યા કે કયા દિવસે એ રણસીંગડું ફૂંકાશે, કેટલા વાગે રણસીંગડું ફૂંકાશે આપવામાં નહીં આવ્યું. પણ એટલું ચોક્કસ આપવામાં આવ્યું છે કે કઈ ઋતુમાં કઈ પરિસ્થિતિ આવશે અને આપણને ખબર પડે. પ્રભુ કહે છે ઉનાળો આવે તો તમને ખબર નહીં પડતી? પામ ફૂટવા વાળે તમને ખબર પડે કે ઉનાળો આવે, તો આનાથી તમને નહીં ખબર પડતી કે રણસીંગડું ફૂંકાવાની તૈયારીમાં છે. આ પર્વ પ્રભુ ઈસુમાં સંપૂર્ણ થવાની તૈયારીમાં છે. 1948માં ઇસ્રાયેલ
એક દેશ તરીકે ફરીથી સ્થાપિત થયો 1948માં. આપણે 47માં, ઇઝરાયલ 48માં એ લોકો એક દેશ તરીકે એમને સ્થાપના થઈ. 2018 એમાં 70 વર્ષ એ લોકોના પૂરા થશે આવતા વર્ષે. હવે આ જે રણશિંગડાનું પર્વ છે એ સપ્ટેમ્બર મહિનામાં હોય મોટા ભાગે, અને 2018માં એ સપ્ટેમ્બરમાં રણશિંગડાનું પર્વ છે. દાનિયેલે 70 વર્ષની વાત કરી, તો શું એનો અર્થ એવો થઈ શકે કે આવતા વર્ષે જે 70 વર્ષ ઇઝરાયલના પૂરા થાય છે, પ્રભુ ઈસુનું આવવું, એ રણશિંગડું ફૂંકાવવું, એ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં હોઈ શકે? મને નહીં ખબર. એટલા માટે કે પ્રભુએ કહ્યું કે દાડો અને સમય એ આપવામાં નહીં આવે. રાઈટ? એટલા માટે મેં આ વાત તમારા ધ્યાનમાં લાવી, કેમ કે આ વાતની ચર્ચા હવે પછી થવાની છે. તમે જો ગ્લોબલ ક્રિશ્ચિયન છો તો તમને ખબર હશે, લોકલ ક્રિશ્ચિયન છો તો વિસામો જ છે આપણા માટે. ગ્લોબલ ક્રિશ્ચિયન છો તો તમને ખબર હશે આ વાતો વહેતી થઈ છે, એની ગણતરીઓ ચાલુ થઈ છે, અને લોકો આવીને તમને કહેશે 23 સપ્ટેમ્બરે રણશિંગડું ફૂંકાવાનું છે. વિશ્વાસ નહીં કરવાનો. રાઈટ? કેમ કે દાડો અને જે સમય છે એ પ્રભુએ પોતાના અખત્યારમાં રાખ્યા, પણ એ ઋતુ આપણને આપી દીધી. કઈ ઋતુ એ પહેલા આવશે, અને આ ઋતુ ચોક્કસ છે. ક્યારે આવશે એ નહીં ખબર, પણ પ્રભુનું આવવું નજીક છે એ તમને મને હવે ખબર પડી છે. કે આવી રહ્યા છે ખબર પડી છે, કેમ કે વાતાવરણ આપણને કહી રહ્યું છે, એની નિશાનીઓ પ્રભુ આપણને કહી રહ્યા છે કે આ વાતો થઈ રહી છે. વાલાઓ, આપણે તૈયાર છીએ વ્યક્તિગત રીતે રણશિંગડું ફૂંકાય એની માટે આપણે તૈયાર છીએ? ફરીથી યાદ દેવડાવું, આ ગધેડા પર આવનાર સેવક નથી, ઘોડા પર આવનાર રાજા અને ન્યાયાધીશ છે. એને મળવા માટે, એની સામે ઉભા રહેવા માટે આપણે તૈયાર છીએ આજે? ક્યારે ફૂંકાશે ભૂલી જઈએ, ફૂંકાવાનું છે ચોક્કસ છે. કેમ કે આટલા 4 પર્વ એ પ્રભુ ઈસુમાં સંપૂર્ણ થયા છે, અને એ વચન આપનાર ઈશ્વર, વચન પાળનાર ઈશ્વર એમનું વચન પૂરું કરશે, અને 3 પર્વ જે બાકી છે એ પ્રભુ ઈસુમાં ચોક્કસ સંપૂર્ણ થશે. પ્રભુ ઈસુ એ કપોળ કલ્પિત વાત નથી, એ જીવતા ઈશ્વરની વાત છે. પ્રભુ ઈસુ એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. એ આવી રહ્યા છે. રોજિંદા જીવનમાંથી બહાર આવી જઈએ અને વિચાર કરીએ કે હું ક્યાં જઈ રહ્યો છું, કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છું, શું પ્રભુ કાલે આવે હું તૈયાર છું? રૂપાંતર મારું થશે કે પછી મારું શરીર ચાલુ જ રહેશે? એ મીટિંગો ચાલુ રહેશે? પ્રભુ વાદળામાં એની મંડળી લઈ લેશે ને, પછી ઘંટો વાગવાનો છે દેવળનો, ત્યારે લોકો અહીં હશે, ભક્તિ સભાઓ ચાલવાની છે. નક્કી આપણે કરવાનું છે કે હું વાદળામાં ખેંચીશ કે પૃથ્વી પર રહીશ. વાલાઓ, સમય પાકી ચૂક્યો છે. હૃદયમાં રણશિંગડું સંભળાઈ રહ્યું છે તમને? આ સમય છે કે પ્રભુને કહીએ, પ્રભુ હું તમારી પાસે આવું છું, અને હું વિશ્વાસ કરું છું કે તમે જ અને તમે જ માત્ર મારા તારણહાર છો. હું તમારા માટે તૈયાર છું. તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.